નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। ઝાલોદ તાલુકાના હાઈવે માર્ગો પર અકસ્માત નિવારણ માટે અધિકારીઓની સંયુક્ત વિઝિટ। હાઈવે ઓથોરિટી, ટ્રાફિક પોલીસ અને જિલ્લા પ્રશાસન દ્વારા અકસ્માત સંભાવિત વિસ્તારોનું નિરીક્ષણ। આજરોજ દાહોદ જિલ્લાના જે મહત્ત્વના જે રોડ છે નેશનલ હાઈવે પર આરટીઓ, જિલ્લા ટ્રાફિક તેમજ નેશનલ હાઈવેના અધિકારીઓને સાથે રાખી અને એક સંયુક્ત મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં જે બ્લેક સ્પોટ છે, જે જગ્યાએ વારંવાર અકસ્માતો થાય છે, જે રોડની ખામીને કારણે થાય છે, લાઇટિંગને કારણે થાય છે કે કોઈ અન્ય સમસ્યાને કારણે થાય છે, જેનો એક જોઈન્ટ સર્વે કરવામાં આવી રહેલ છે અને જે જગ્યાએ એનું સોલ્યુશન સ્થળ પર થઈ શકે, પેચિંગ વર્ક થઈ શકે, તેમજ એપ્રોચ રોડ પરથી મેઇન રોડ પર આવતા વાહનો માટે બમ્પ બનાવી શકે તેવી જે નાના મોટા પ્રશ્નો છે એ પ્રશ્નોની અંગે વિગતવારની ચર્ચા કરવામાં આવી। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રાજ્યના હાઈવે તેમજ રોડ માર્ગો પર થતા અકસ્માતો ઘટાડવા અને માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા માટે વિવિધ વિભાગોના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે। આ સૂચનાઓના અનુસંધાને ઝાલોદ તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે તથા અન્ય મુખ્ય માર્ગો પર અકસ્માત નિવારણ હેતુથી સંયુક્ત વિઝિટ યોજવામાં આવી હતી। આ વિઝિટ દરમિયાન નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા નિયુક્ત કન્સલ્ટન્ટ એન્જિનિયર શ્રી લખનસિંહ બઘેલ, દાહોદ જિલ્લા ટ્રાફિક અધિકારી શ્રી એનજી શેખ, આરટીઓ ઇન્સ્પેક્ટર શ્રી વાઘેલા, ઝાલોદ ડીવાયએસપી ડીઆર પટેલ, દાહોદ જિલ્લા એલસીબી પીએસઆઈ શ્રી આરવી રાઠોડ તેમજ ફતેપુરા પીએસઆઈ શ્રી જેકે રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા। વિઝિટ દરમિયાન ઝાલોદ તાલુકામાં આવેલ એવા માર્ગોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જ્યાં અગાઉ અકસ્માતો સર્જાયા છે અથવા ભવિષ્યમાં અકસ્માત સર્જાવાની સંભાવના છે। આ માર્ગો પર અકસ્માતો ન સર્જાય અથવા ટાળી શકાય તે માટે વિવિધ મુદ્દાઓની તકનીકી અને કાયદાકીય દ્રષ્ટિએ વિગતવાર નોંધ લેવામાં આવી હતી। વિશેષ રૂપથી માર્ગોમાં પડેલા ખાડા માર્ગોની અસમતોલ સ્થિતિ, વળાંકવાળા વિસ્તારોમાં માર્ગદર્શક બોર્ડ અને સૂચક ચિહ્નોની અછત, હાઈવે પર થયેલા દબાણો, બ્લાઇન્ડ સ્પોટ્સ, માર્ગ કિનારે ઉગી નીકળેલ જાડી ઝાંખરા તેમજ વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવા જેવા મુદ્દાઓ પર ગંભીરતાથી ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું। અધિકારીઓ દ્વારા આ પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો કે અકસ્માતો માનવીય ભૂલના કારણે થાય છે કે પછી રોડની તકનીકી ખામીઓને કારણે થાય છે। આ અભ્યાસના આધારે આગામી સમયમાં અકસ્માત દર ઘટાડવા માટે જરૂરી સુધારાત્મક પગલાં લેવામાં આવશે। હાઈવે ઓથોરિટી દ્વારા માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા માટે મહત્વની કામગીરી હાથ ધરવામાં આવશે। હાઈવે તથા મુખ્ય માર્ગો પર પડેલા ખાડાઓનું તાત્કાલિક સમારકામ, માર્ગોની સપાટીને સંતુલિત કરી વાહન ચાલકો માટે સુરક્ષિત બનાવવી, વળાંકવાળા અને જોખમી વિસ્તારોમાં સ્પષ્ટ માર્ગદર્શક બોર્ડ, રિફ્લેક્ટર અને સૂચક ચિહ્નો સ્થાપિત કરવું, બ્લાઇન્ડ સ્પોટ્સ દૂર કરવા, માર્ગ કિનારાની જાડી ઝાંખરા અને અવરોધો દૂર કરવું, હાઈવે પર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી, વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે યોગ્ય ડ્રેનેજ સિસ્ટમ વિકસાવવી, અકસ્માત ઝોન તરીકે ઓળખાતા વિસ્તારોમાં સ્પીડ કંટ્રોલ ઉપાયો અને ચેતવણી બોર્ડ મૂકવા, નિયમિત માર્ગ સલામતી ઓડિટ અને તકનીકી નિરીક્ષણ। સરકાર, હાઈવે ઓથોરિટી અને પોલીસ વિભાગના સંયુક્ત પ્રયાસોથી ઝાલોદ તાલુકાના હાઈવે માર્ગોને વધુ સુરક્ષિત બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આગામી દિવસોમાં જરૂરી સુધારાઓ પૂર્ણ થતાં અકસ્માતોની સંખ્યા નોંધપાત્ર રીતે ઘટે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે જેથી માનવ જીવનની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, ઝાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।